કે પેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લ્યો, બોલાવીને જય માતાજી મિત્રો, સ્વાગત છે અમારા ફરી નવા એક વિડીયોમાં। તો મિત્રો આજે વિક્રમ ઠાકોર વિશે એક ભાઈ વાત કરેલા છે, તમે જોયેલું એ વિડીયો। તો મિત્રો એ વિડીયો તમે આખો જુઓ, પછી તમને ખબર પડે કે વિક્રમભાઈનો જેટલો બધો વિરોધ કરેલો છે। તો ચાલો આપણે ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ। કે પેલા વિક્રમ ઠાકોરને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લ્યો, બોલાવીને પછી કઈ જૂની સાલ પડેલી હોય ને આગળની, એનાથી આનું સન્માન કરી નાખો। હવે મિત્રો આ લુખ્ખો એમ કહેવા માગે છે કે વિક્રમભાઈ ઠાકોરનું તમે સન્માન તો કરો, પણ જે જૂની સાદરો હોય એનાથી તમે સન્માન કરો। તો મારે આ લુખ્ખાને એટલું જ કહેવું છે કે વિક્રમભાઈએ આ ઠાકોર સમાજને ભેગો કર્યો, તો એમાં આટલી બધી તારી ચેમ બળવા માંડી છે ને વિક્રમ ઠાકોરને સન્માન સરકાર કરે કે ના કરે, પણ તારી ચેમ અત્યારથી આટલી બધી મરસલેરી। તો મારે આ લુખ્ખાને એટલું જ કહેવું છે। અને મિત્રો મારું તો એટલું જ કહેવું છે કે આ લુખ્ખાનો તમે વિડીયો એટલો શેર કરો ને તે મને આ વિડીયો બનાવ્યો છે ને એ ડિલીટ કરી નાખે। પણ મિત્રો હું એની પહેલાં તમને વાત કરું તો એ પુત્ર છે ને પહેલથી જ ઠાકોર સમાજે એટલી બધી કોમેન્ટો કરી હતી ને એનામ, તે એની જાતે જ વિડીયો ડિલીટ કરી નાખ્યો। તમને ના ખબર હોય તો એ વિડીયો પણ હું બતાડીશ, પણ એની પહેલાં તમે આ વિડીયો જોઈ લો। જે વિક્રમભાઈને ચેવું એ કહેરો છે અને ખોટી એવી વાતો કરે ને એમ પણ કહે છે કે જે વિક્રમભાઈ ઠાકોરને સપોર્ટ કરેલા એ પણ આ રીતના છે ને આવી રીતના છે। તો ચાલો ફટાફટ આપણે એ વિડીયો ચાલુ કરી દઈએ અને તમે જોઈ લો। તો એક તો વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું જ છે, પણ જે એના માનવાવાળા છે ને અમુક 1.5 ફૂટિયા, એ લોકોને વધારે દુઃખ લાગેલું છે। મિત્રો આ લુખ્ખો એમ કહેવા માગે છે કે વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું છે આ વિડીયો બનાવું એટલે, પણ જે વિક્રમ ઠાકોરને જે સપોર્ટ કરેલા એ 1.5 ફૂટના જે હોય માણસો એમને પણ આ ખોટું લાગે। તો મારે ઠાકોર સમાજને એટલું જ કહેવું છે કે આ ભાઈ ઠાકોર સમાજ વિશે આવું બોલી જાય તો એ ના ચાલે। ઓનું કાયદેસર ઓનો ન્યાય કરો તમે, અને આ લુખ્ખાને માફી મંગાવો તો એને ખબર પડે કે ઠાકોર સમાજ સામે ના પડાય। તો હવે તમે આગળ જોઈ લો, હવે આગળ એ લુખ્ખો શું કહેવા માગે છે, તો ચાલો ફટાફટ વિડીયો કરી દઈએ ચાલુ। કોઈ દિવસ તમે જોયું કે કોઈ વ્યક્તિ સામેથી મને કહે કે મને નહીં બોલાવ્યો, મારું સન્માન નહીં કર્યું, મતલબ જબરજસ્તી સન્માન કરાવે? આ વળી કેવો ને પણ પોતાની જાતને એક્ટર કે આ એક તો આ લુખ્ખાને મારે એટલું જ કહેવું છે કે વિક્રમભાઈ ઠાકોરે એમ નથી કીધું કે મારું તમે સન્માન કરો, પણ એ ઠાકોર સમાજના એમ કે ઠાકોર સમાજ ભેગો થાય એટલા માટે આ વિક્રમભાઈએ કર્યું છે। તો મિત્રો ઠાકોર સમાજને ભેગો કરવા માટે આ બધું કર્યું છે વિક્રમ ઠાકોરે, એમના માટે નથી કર્યું। તો આ લુખ્ખાની વાત તમે માનતા નહીં, અને આ લુખ્ખાને તો આપણે પાડવાનો જ છે, જેમ કે આ લુખ્ખે ઠાકોર સમાજ સામે આવી રીતનો વિડીયો બનાવ્યો છે। પણ મિત્રો એની પહેલાં હું એક વાત કરું તમને કે આ લુખ્ખે માફી પણ માગી છે, એ પણ વિડીયો હું તમને બતાડીશ। તો આખો વિડીયો આરે પૂરો થાય તો એ વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને તમને ખબર પડે કે આ લુખ્ખે શું વાત કરી છે। તો ચાલો ફટાફટ આપણે વિડીયો કરી દઈએ ચાલુ। 1 કરોડ 2 કરોડની માંડ ગુજરાતી મૂવી બનતી હોય અને તેમાં આવા 1.5 ફૂટના જો કલાકાર હોય ને તો 50 લાખમાં જ મૂવી બની જાય। ને દોસ્તો આ વિક્રમ ઠાકોર કઈ એંગલથી હીરો લાગે મને તો? મારે મિત્રો એટલું જ કહેવું છે કે વિક્રમ ઠાકોર હીરો લાગે કે ના લાગે, પણ આ બધી પંચાયત કરવાની એને નથી આવતી। અને હું એટલું જ કહું કે પહેલાં તમે એનું ઠુકડું જોઈ લો, એ લગીરે એટલે લગીરે સારું લાગતું નહીં, તો એ વિક્રમ ઠાકોરને આટલી બધી હીરો પંચાયત કરે છે, એટલે આપણે આ ઓને વિડીયો બનાવ્યો એનું આપણે કોક તો કરવું જ પડશે। એટલે મિત્રો આ વિડીયો બને એટલો શેર કરજો, અને ઠાકોર સમાજને ખબર પડવી જોઈએ કે આ લુખ્ખે વિડીયો બનાવ્યો એનું પરિણામ શું આવે છે। તો હેડો હવે આપણે આગળ વિડીયો જોઈ લો કે આરે શું કહેવા માગે છે। માંડ 4 સાડા 4 ફૂટનું ઓહે ને એને માનવાવાળા બધા 1.5 ફૂટના, ને એ લોકોનું મગજ તો આટલું 2.5 ઇંચનું જ છે ખાલી, જેટલા બેના માનવાવાળા છે તેનું તો। કારણ કે એક મેં વિડીયો બનાવ્યો ને તે મારો પાછળથી એ લોકોનો ઢુલાડો નીકળી ગયો। આ 1.5 ફૂટનું માણસ એક
એને હું એક્ટર કહેવાનો, એના લીધે વળી કંઈ બોલિવૂડવાળાને હું ફેર પડવાનો ને એના મફતિયા ગીરી કમઠા બધા 1.5 ફૂટિયા ફેન. તો એ જે વિક્રમ ઠાકોરના જે ફેન હોય એમને 1.5 ફૂટ નાખે. તો મિત્રો મારે એટલું જ કહેવું છે કે અને એવું તો શું થયું હશે તે ઠાકોર સમાજને અને વિક્રમભાઈની આટલી બધી ઉડાડે છે અને કાપે છે. તો મિત્રો જે વિક્રમભાઈને સપોર્ટ કરતા હોય એમને આ લુખ્ખે 1.5 ફૂટનો કીધો છે. તો આનું તમે જરૂરથી કોક કરજો ને ન્યાય કરજો અને તમને સારું લાગે એમ કરજો. તો હવે આપણે આગળ જોઈ લો કે હવે આગળ આરે શું કહેરો છે. તો ચાલો આપણે ફટાફટ કરી દઈએ વિડીયો ચાલુ. બધા ગમે તેમ ગાલી ગલોચવાળા કંઈ ભાન નહીં હોય એવા. બધા ભાજપવાળાને કોઈ જૂની સાલ હોય ને તે ઉઢાડીને આનું સન્માન કરી દો. બિચારા રિહાઈ ગયેલો છે, બિચારાને બહુ દુઃખ થયેલું છે ને એના 1.5 ફૂટિયા ફેનને વધારે દુઃખ થયેલું છે. કયું વિક્રમ ઠાકોર? મિત્રો આ લુખ્ખે જે વિક્રમ ઠાકોરને કીધું હતું એ બધું તો વિડીયો પૂરો થઈ ગયો. તમે વિડીયો જોઈ લીધો કે વિક્રમ ઠાકોરને મને શું કીધું, ઠાકોર સમાજને શું કહ્યું કીધું. તો એ તમે વિડીયો જોઈ લીધો આખો. પણ હવે આ લુખ્ખે આવો વિડીયો બનાવ્યા પછી બીજા વિડીયો બનાવ્યો છે પણ એમાં સમાજ વિક્રમભાઈ ઠાકોરની અને ઠાકોર સમાજની માફી માગી છે. તો એ વિડીયો તમે જોઈ લો. તો ચાલો આપણે એ વિડીયો પણ ચાલુ કરી દઈએ. હલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને વિક્રમભાઈ ઠાકોર પર એક મેં વિડીયો બનાવેલો અને તેની મેં કોમેન્ટ જોઈ તો ઘણા બધા મારા ઠાકોર ભાઈઓ છે એ સમાજના, એ બધા ઘણા નારાજ છે. કોમેન્ટમાં એ લોકોની નારાજગી વ્યક્ત કરી છે એટલે મેં વિડીયો હટાવી દીધો છે ને મને બી થયું કે આવા વિડીયો નહીં બનાવવા જોઈએ. અને આજ પછી તમને પ્રોમિસ કરું કે હવે હું આવા વિડીયો નહીં બનાવું. તમે પણ આશીર્વાદ જોઈ લીધી ને આ ઠાકોર સમાજની એકતાની તાકાત, આ ઠાકોર સમાજની એકતાનો પાવર. એટલે જ કહું છું કે આ ઠાકોર સામે પડવાનું રહેવા દે. અને ઠાકોર સામે કોઈ નથી ફાવ્યું તો તું કેમ નો જીતે? મિત્રો એ વિક્રમભાઈ ઠાકોરને અને ઠાકોર સમાજને હાલ તો ચેવું બોલતો હતો પણ હાલ તમે એનો વિડીયો જોયો. એને પહેલાં તો વિરોધ ઉપર આવી ગયો હતો પણ હવે એને માફીનો વિડીયો બનાવ્યો છે. તો મિત્રો ઠાકોર સમાજ સામું પડવાનું પરિણામ સારું નથી આવતું. જેમ કે ઠાકોર સમાજ સામું અને વિક્રમભાઈ ઠાકોર સામું તો પડાય જ નહીં. જેમ કે મિત્રો આ લુખ્ખો પહેલાં તો વિક્રમભાઈ ઠાકોરનો વિરોધ કરતો હતો પણ અચાનક જ એને માફીનો વિડીયો બનાવી દીધો. તો મિત્રો એમાં તમે એક ભાઈનો વિડીયો પણ જોયો હશે. એ પણ કહેતા હતા કે હવે પછી આર્યો કોઈ દાડો ઠાકોર સમાજ સામું પડશે નહીં. તો મિત્રો એ ભાઈની વાત સાચી છે. જેમ કે હવે પછી આર્યો કોઈ દાડો ઠાકોર સમાજ સામું એક વિડીયો નહીં બનાવે. એને તમે માફીનો વિડીયો જોયો હશે એમાં હીરો કહેતો હતો એ તમે જોયું જ હશે, સાંભળ્યું હશે. તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. અને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો એક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો અમારા આવા વિડીયો જોવા માટે તમારે સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી.